સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતના ભેસ્તાનમાં ચોથા માળેથી શંકાસ્પદ હાલતમાં પડી જતા 17 વર્ષીય સગીરાનું મોત. ભેસ્તાન ખાતે આવેલ સિસ્કા પ્લાઝા નામના કોમ્પ્લેક્સમાં બપોરે 1:30 વાગ્યેથી ઘરેથી ટ્યુશન જાઉં છું કહીને નીકળેલી પ્રિયંકા 2 વાગ્યે ચોથા માળેથી નીચે પડકાતા ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. પ્રિયંકાના પિતા સંજયસિંહ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. કાપડ મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રિયંકાએ ધોરણ 12 પાસ કર્યા બાદ કોલેજમાં પ્રવેશની તૈયારી કરી રહી હતી. તેમજ આ ટ્યુશન ક્લાસ 2 મહિના પૂર્વ છોડી દીધું હતું. છતાં ઘરેથી બસ અને રિક્ષામાં કોણ લઈ આવ્યું એની તપાસ જરૂરી છે. સંજયસિંહે જણાવ્યું કે તેણીની બેગ પણ ફાટેલી હતી અને ચપ્પલ પણ અસ્તવ્યસ્ત હતા. સાથે ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ ન હતો. બનાવ બાદ ભેસ્તાન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. ભેસ્તાન પીઆઈ વિક્રમ દેસાઈએ જણાવ્યું કે સીસીટીવીની ચકાસણી ચાલી રહી છે અને મૃતકની બોડી પેનલ પીએમ માટે નવી હોસ્પિટલ ખસેડાઈ છે. સગીરાના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.